أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليك يا فاطمة الزهراء سيدة النساء العالمين 13 જમાદિયુલ અવ્વલ અને 3 જમાદિયુલ સાની આ બે આલમે ઇસ્લામમાં ખૂબ જ દર્દનાક અને ગમનાક દિવસો છે, કારણ કે આ બે અલગ અલગ રિવાયતો પ્રમાણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દુખ્તર જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની તારીખો છે. જી હા, શહાદત ન કે વફાત. વફાત તે મોતને કહેવાય કે અગર કોઈ વ્યક્તિ કુદરતી મોતે મરે, પરંતુ અગર કોઈને ઝહેર આપવામાં આવે, કોઈને તલવારના ઘા વડે મારવામાં આવે, યા કોઈ ઉપર મુસીબતો નાખવામાં આવે અને આ મુસીબતોના કારણે તેનું મોત થાય તો તે શહાદત છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ આપની ડૉક્ટર સલામુલ્લાહ અલૈહા ઉપર ગમના પહાડ તોડવામાં આવ્યા. જનાબે ઉમ્મે સલમા કહે છે કે મેં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને પૂછ્યું કે આપનો દિવસ અને રાત કેવી રીતે પસાર થાય છે, તો જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ ફરમાવ્યું કે હું રાંજ અને ગમની દરમિયાન જીવી રહી છું. એક તો મારા બાબા ચાલ્યા જવાનો ગમ અને બીજું હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર આ કરવામાં આવી રહ્યા જુલ્મ ઉપર ગમ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ તેમની દુખ્તર અને અહેલવેત અલૈહિસ્સલામને પુરુષો દેવો તો દૂર, બલકે તેમના દરવાજા ઉપર આગ અને લાકડીઓ લઈને હાજર થયા અને તેમની પાસેથી બળજબરીથી બયત તલબ કરવામાં આવી. જે દુખ્તર માટે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યા કરતા હતા, ફાતિમા બસઅતુ મિન્ની મન અવાહા ફકત અઝાની. ફાતિમા મારા જીગરનો ટુકડો છે, જેણે તેને અઝિયત આપી તેણે મને અઝિયત આપી. આ હદીસની સામે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ પોતાની ઉપર પડેલી મુસીબતનો પરસ્યો આ રીતે પડ્યો: સુબ્બત અલિયા મસાઇબુન લવન નહાર સુબ્બત અલલ અય્યામે સિરન લયાલી. એ બાબા, તમારા બાદ મારી ઉપર એવી મુસીબતો નાખવામાં આવી કે જે અગર દિવસ ઉપર પડતે તો તે અંધારી રાતમાં તબદીલ થઈ જાત. ખુદ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા આ ગમનાક બનાવનું વર્ણન કરતા ફરમાવે છે, તેઓ અમારા ઘરના દરવાજા ઉપર લાકડા એકઠા કર્યા અને તેને આગ લગાવી દીધી, જેથી ઘરને અને અમને સળગાવી દેવામાં આવે. હું દરવાજાની પાછળ ઊભી રહી ગઈ અને તેઓને અલ્લાહ તબારક વ તઆલા અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કસમ આપવા લાગી, કદાચ ને તેઓ અટકી જાય અને અમારી મદદ કરે. ત્યારે બીજા ઝાલિમ કુનફૂઝ કે જે પહેલા ઝાલિમનો ગુલામ હતો, તેમની પાસે એક ચાબુક મંગાવ્યું અને એ ચાબુક મારા હાથના ઉપરના ભાગ ઉપર એવી રીતે માર્યું કે બંગડી જેવું એક ચામટું પડી ગયું અને મારા ઉપર દરવાજો પાડ્યો. જ્યારે જનાબે મોહસિન મારા સિકમમાં હતા, હું મારા ચહેરા ભેર પડી ગઈ અને મારા ચહેરા ઉપર આગના ભડકાઓ થઈ રહ્યા હતા. ત્યારે એ ઝાલિમે મને હાથ વડે માર માર્યો, જેના લીધે મારા કાનની બુટ્ટી પડી ગઈ અને જનાબે મોહસિન મારા સિકમમાં જ શહીદ થયા અને 1-2 ગુના કત્લ થયા. બેશક તે દિવસે ઝાલિમે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના શિકમ ઉપર એવો વાર કર્યો કે પેટમાં રહેલ બાળક જનાબે મોહસિન સાકિત થઈ ગયા, એમની શહાદત થઈ ગઈ. એ ઝાલિમ ચીખી રહ્યો હતો, ઘરમાં જે કોઈ પણ હોય, ઘરને એના રહેવાસીઓ સાથે આગ લગાડી દો. ત્યારે ઘરમાં અલી અલૈહિસ્સલામ, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા, ઇમામ હસન અલૈહિસ્સલામ ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સિવાય કોઈ ન હતું. આ મુનાસબતથી 13 જમાદિયુલ અવ્વલથી 3 જમાદિયુલ આખર સુધી વચ્ચેના સમયગાળાને અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓ અય્યામે ફાતિમિયા તરીકે મનાવે છે, જેથી કરબલા પહેલાં મદીનામાં થયેલા અહેલે બેત અલૈહિસ્સલામ ઉપરના જુલ્મ જાહેર થાય. કેમ કે મદીના અને સકીફામાં જે જુલ્મ થયા તે કરબલાના જુલ્મનો પાયો હતો. આ દિવસોમાં આપણે અહેલે બેત અલૈહિસ્સલામના ચાહનારાઓ આ ઇતિહાસના કાળા બનાવ વિશે વધુમાં વધુ માહિતી મેળવીએ અને ફેલાવીએ અને ગમ બનાવીએ, કાળા કપડાં પહેરીએ, ખુશીના પ્રસંગોથી દૂર રહીએ અને મજલિસોનું આયોજન કરીએ. અને ખાસ કરીને એવી મજલિસોનું આયોજન કરીએ કે જેમાં આ બનાવોનો વધુમાં વધુ જિક્ર થતો.
અગર આપણાથી કોઈ એક વ્યક્તિને પણ હિદાયત મળશે તો કાલે કયામતમાં જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ખુશનુદીનું કારણ બનશું અને તેમની શફાત આપણને મળશે. sallallahu alayhi Fatıma sallallahu alayhi Fatıma sallallahu alayhi